નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચારો વિશે વાત કરીએ તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય. અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળી પકવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર. મિત્રો નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની તૈયારીઓ. ડુંગળી પકવતા ખેડૂતોને ટૂંક જ સમયમાં રાહતના સમાચાર મળી શકે છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકાર મિત્રો તૈયારીઓ કરી રહી છે. આ અઠવાડિયે મિત્રો આ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે અને ટૂંક જ સમયમાં નિર્ણય લેવામાં આવશે. મિત્રો દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો અને 3 મહિનામાં બમણાથી વધુ ભાવ વધારા બાદ સરકારે 8 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લાદ્યો હતો. એક રિપોર્ટ અનુસાર છેલ્લા 10 દિવસમાં ખરીફ ડુંગળીની આવક વધી છે. મિત્રો બજારોમાં પણ રોજ 15,000 ક્વિન્ટલની વધુની આવક ચાલુ છે. આવકમાં વધારાને કારણે ડુંગળીની કિંમત 1870 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની લગભગ 20% ઘટીને 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ગયા મહિનાની સરખામણીની કિંમતોમાં લગભગ 35%નો ઘટાડો થયો છે અને તેના કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની વિચારણા છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો મહિલાઓ માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર. મિત્રો કેન્દ્ર ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે મિત્રો ફેમ 3 યોજના રૂપિયા 33,000 કરોડની ફાળવણી સાથે લાવનાર રહેલું છે. મિત્રો ફેમ 2ની આગળની કડી અંતર્ગત બનાવનાર આ યોજના હેઠળ 2 વ્હીલર 3 વ્હીલર અને મિત્રો 4 વ્હીલર વાહનો પર સબસિડી મળશે. આ યોજના 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થશે. મહિલાઓના નામે નોંધાયેલા વાહનો પર 10% વધારાનું ડિસ્કાઉન્ટ પણ મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યને બસોને એક નવી બસની ભેટ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી બસોને એક નવી બસની ભેટ રાજ્યને અર્પણ કરી હતી, જેમાં રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા મિત્રો વર્ષ 2022 અને 23 અને 24માં મળી કુલ 2812 જેટલી નવી બસો પૂરી પાડવાનું આયોજન છે, જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 મિત્રો સ્લીપર કોચ મળી કુલ 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ. રાજ્યમાં હિંમતનગરના મિત્રો કાકલોણ ખાતે જિલ્લા શિક્ષક સંઘની યોજાયેલ ચિંતન શિબિરમાં અને મિત્રો અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવશે, પરંતુ હજી સુધી તારીખ જાહેર કરાઈ નથી. ભાજપ સરકાર જ મિત્રો જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે મિત્રો શિક્ષણ મંત્રીના નિવેદનથી જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મિત્રો દર મહિને 3,000 રૂપિયાની સહાય. મિત્રો જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. મિત્રો રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ તેમજ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટની અરજી કરી સબમિટ કરવાના રહેશે.
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પતિ અને પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે લગ્ન થવાના હોય તો સરકાર તરફથી મળશે તમને 10,000 રૂપિયાની સહાય। મિત્રો કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વ ઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો જોઈએ તો મિત્રો ખેડૂતોને મળે છે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન। મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% જ વ્યાજ વસૂલે છે। મિત્રો આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારાના નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈ 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ મિત્રો જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે, જેમાં મિત્રો સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે। જેથી મિત્રો જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તો તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે, જેમાં મિત્રો ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ ફોર્મ ભરી શકો છો। તેમજ મિત્રો તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને બેંકમાં જઈને તમે કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો। ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો। જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ સબમિટ કરો। તેમજ મિત્રો આમાં આધાર કાર્ડ પુરાવાની વાત કરીએ તો જેમાં મિત્રો તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ તેમજ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, 7, 12, 8 અને નકલ, આ તમામ દસ્તાવેજોની જરૂર પડશે। જો તમે મિત્રો આ સહાયનો લાભ લેવા માંગતા હોય, મિત્રો આ તમે લોન લેવા માંગતા હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મિત્રો આ લોન લઈ શકો છો। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય। મિત્રો પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે 2700 રૂપિયાનો હપ્તો। મિત્રો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે, તે પણ મિત્રો 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। જ્યારે મિત્રો જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700 રૂપિયાના 4 હપ્તા એમ ટોટલ મિત્રો 10,800 રૂપિયા જમા કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવશે। મિત્રો ગાંધીનગર ખાતે સાંજે 4 કલાકે 201 નવીન બસોનું લોકાર્પણ કરશે। તેમજ મિત્રો આ ઉપરાંત તુવેર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પાકની નોંધણી, ખરીદી તેમજ ચૂકવણી માટેના પોર્ટલનું ઉદ્ઘાટન પણ કરશે। આગામી 6 તારીખે આગામી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત ભાજપની મોટી બેઠક પણ મળવા જઈ રહી છે, જેમાં પણ મિત્રો ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો જોઈએ તો કમોસમી વરસાદની આગાહી કરાઈ। મિત્રો એક તરફ રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે, બીજી તરફ મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। આજથી મિત્રો વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે। અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે મિત્રો સાયક્લોનની પણ મિત્રો શક્યતાઓ રહેલી છે।
ત્યાર પછીના સમાચારો આનંદો મિત્રો, ભરતીની ફી હવે પરીક્ષા બાદ પરત મળી જશે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડેલ હતી, જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું આજથી મિત્રો એટલે કે 4 જાન્યુઆરી સુધી મિત્રો શરૂ થયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી રહેલી છે. સરકારના સૂત્રો મુજબ આ ભરતીમાં જે પણ ઉમેદવાર ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેમને ફી તેમના ખાતામાં પરત કરવામાં આવશે. જનરલ કેટેગરી માટે ₹500 અને અન્ય કેટેગરી માટે ₹400 ફી રાખવામાં આવેલી છે, જેથી મિત્રો જે લોકોને આમાં ભરતીમાં ફોર્મ ભરવું હોય તે મિત્રો 31 જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરી દેજો. ત્યાર પછીના સમાચારો જોઈએ તો ચીને ભારતની તાકાતનો સ્વીકાર કર્યો. મોદીના પણ મિત્રો વખાણ કર્યા. ચીને પણ હવે ભારતની વધતી જતી આર્થિક અને રણનીતિની મિત્રો તાકાતનો સ્વીકાર કર્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એક લેખ લખ્યો છે કે જેમાં લેખમાં લખવામાં આવ્યું છે કે મિત્રો પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશ નીતિમાં આવેલા મિત્રો સકારાત્મક બદલાવના વખાણ કરાયા છે. ચીને કહ્યું છે કે ભારતે છેલ્લા 10 વર્ષમાં ઝડપી વિકાસ કર્યો છે. પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ બદલાઈ છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો આ રાજ્યમાં ખેડૂતોને મળશે 12,000 રૂપિયાનો હપ્તો. મિત્રો, ખેડૂત ભાઈઓ હવે પીએમ કિસાન યોજના હેઠળ વધુ પૈસા મેળવી શકશે. મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવું આવશ્યક છે. પીએમ કિસાન યોજના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે, જે વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનામાં સામેલ છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે વધી જવાની બાબત તાજેતરમાં જ પ્રકાશમાં આવી હતી. મિત્રો, રાજસ્થાનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી કે જો રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તો મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વાર્ષિક 12,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો, આ હપ્તા છે એ મિત્રો દર 4 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે. મિત્રો, ખેડૂતો 16મા હપ્તાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ યોગ્ય રીતે અરજી પત્રક ભરવાનું રહેશે. ઉપરાંત મિત્રો ખેડૂત ભાઈઓએ ઈ-કેવાયસી કરાવવું પણ આવક છે. તો મિત્રો, કયા કયા રાજ્યોનો આમાં 12,000 રૂપિયાનો સમાવેશ થાય છે? તો મિત્રો, કયા રાજ્યોમાં 12,000 રૂપિયાની સહાય મળશે? તો મિત્રો, આમાં તો પહેલા તો ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડ અને રાજસ્થાન મિત્રો 4 રાજ્યની અત્યારે હાલ ચર્ચાઓ થઈ રહી છે. મિત્રો, ગુજરાતમાં પણ ખેડૂતોને આગામી સમયમાં 9,000 રૂપિયાથી લઈ 12,000 રૂપિયાની સહાય મળવાની છે. તો મિત્રો, ખેડૂતો માટે ગુજરાતમાં સારી વાત કહેવાય છે.